નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 2 છે સ્ટેપ બાય સ્ટેપ એનો અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ખોલશે. સ્ટેપ બાય સ્ટેપ, એક પગલાં પછી બીજું પગલું. સ્ટેપ એટલે પગલું કે કદમ, એક કદમ પછી બીજું કદમ, વારાફરતી સ્ટેપને અનુસરવાના, એના વિશેનું આપણું યુનિટ 2 છે. તો એમાં જોઈએ આપણે એક્ટિવિટી 1. તો એક્ટિવિટી 1 છે એ તમને હોડી બનાવવાની રીત આપેલી છે કે કાગળમાંથી કેવી રીતે હોડી બનાવવી. તો સર્વપ્રથમ તો એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, કે એક ચોરસ કાગળનો ટુકડો લો, તેને વચ્ચેથી હોરિઝોન્ટલ એટલે આડો વાળો, તેને વચ્ચેથી આડો વાળી દો. પછી તેના ભાગ છે એ વળી એવી જ રીતે બે ભાગ છે એ આડા હવે ઊભા વાળો, ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે. પછી જો એમાં કે યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, ફોલ્ડેડ એટલે વાળેલો. હવે તમને ત્રીજું ચિત્ર છે એમાં ચોરસ જેવો વાળેલો છે એવું ચોરસ ફોલ્ડર મળશે, એવું ફોલ્ડેડ સ્ક્વેર. પછી જો નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ, બેકવર્ડ્સ એટલે પાછળ, કે હવે છે એ એક ભાગને પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, કે હવે બીજા 3 ભાગ છે એને દર્શાવ્યા પ્રમાણે પાછળ વાળી દો. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ, હવે તમને શું મળશે? એક ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ, હવે તમે છે એ ટ્રાયેંગલ ત્રિકોણ આપેલો છે એમાં આંગળી નાખો અને ટોપી જેવું બનાવો. કે નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે ટોપી છે એના બે ભાગને સરખા મેળવો. પછી જો કેરફુલી પુલ ધ બેઝ, હવે છેડાનો ભાગ છે એને પુલ ખેંચો, બેઝ એટલે છેડો, કેરફુલી એટલે કાળજીપૂર્વક, કે છેડાના ભાગને કાળજીપૂર્વક ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, હવે જે બહારની તરફ હવે ખેંચો, એ બે ભાગ છે અહીંયા વચ્ચે આપણે છેડા વાળ્યા હતા એની જગ્યા છે ને ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ, એને બાજુથી સાઇડવેઝ એટલે બાજુના તરફથી પ્રેસ દબાવી દો, સરખી રીતે એવી દબાવી દો એટલે હોડી તમને તૈયાર મળી જશે, કે યોર બોટ ઇઝ રેડી. આમ તો બધાને હોડી બનાવતા કાગળમાંથી આવડે જ છે. એટલે આ હતી આપણે કેવી રીતે હોડી કાગળમાંથી બનાવી એની એક્ટિવિટી 1 હતી. છેવટે તમને હોડી જો તૈયાર દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ઉપર આવો. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ખોલશે. તો એમાં તમને એક્ટિવિટી 2 આપેલી છે. એક્ટિવિટી 2માં છે મચ્છર અને માખીને પકડવા માટેનું ઝાડ કે પાંજરું કેવી રીતે બનાવવું. માખી અને મચ્છર તમને ખબર છે આપણને કે શિયાળામાં અને ચોમાસામાં બહુ ઉપદ્રવ ફેલાવે છે અને આપણને નડે છે. તેમાં આપણે કેવી રીતે બનાવવું ની રીત આગળ જોતા જાય. તો હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ, હોમમેડ ઘર બનાવેલું, હાઉસ ફ્લાય કે ઘરની માખીઓ, હની બી ટ્રેપ કે ઘરે બનાવેલું માખીઓને પકડવાનું ટ્રેપ, ટ્રેપ એટલે પાંજરું કે ઝાડ. તો જોતા જાય. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ, નેસ્ટી એટલે અપ્રિય અને પેસ્ટ એટલે જંતુઓ, કે મોસ્કીટોઝ એટલે મચ્છર અને ફ્લાઇઝ એટલે માખીઓ. મચ્છરો અને માખીઓ અપ્રિય જંતુઓ છે કે જે આપણને ગમે નહીં એવા અપ્રિય જંતુઓ. તે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, કે તેઓ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. આ પ્રકારના જે બીમારીને ફેલાવે છે મચ્છરો અને માખીઓ. કે વી હેવ અ સ્વર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. સ્વર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, કે
કે માખીઓ અને મચ્છરોના સ્વર્મ્સ એટલે ઝુંડ કે ટોળાઓ, કે આપણે ચોમાસામાં અને વિન્ટર, મોન્સૂન એટલે ચોમાસું અને વિન્ટર એટલે શિયાળો, કે આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ઝુંડ કે ટોળાઓ હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. ટ્રાય એટલે પ્રયત્ન કરવાનો, એટલે કિલ એટલે મારવું, આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો, કે પરંતુ, બટ એટલે પરંતુ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો, પરંતુ માખીઓ અને મચ્છરોને પકડી શકવું બહુ ડિફિકલ્ટ, ખૂબ જ અઘરું છે, કે ઝડપથી તે પકડાઈ જાય નહીં. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. બાઇટ્સ એટલે કરડવું, અને વિક્ટિમ એટલે શિકાર. સો એટલે તેથી, અને બીકમ એટલે બનવું. તેથી આપણે તેના કરડવાનો શિકાર બની જાય છે, કે તેના કાટવાનો શિકાર બની જાય છે, કે તે કરડી જાય છે આપણને. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ. અપ્લાય એટલે લગાવવું, કે આપણે ઘણી જંતુનાશક દવાઓ લગાવીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ ઇફેક્ટિવ એટલે અસરકારક, પરંતુ તેઓ વધારે અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. સોલ્યુશન એટલે ઉકેલ, ને ઇઝી એટલે સહેલો. અહીંયા એક સહેલો ઉકેલ છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, કે આપણે મચ્છરોને વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, કે આપણે માખીઓ અને મચ્છરોને પકડવા માટે પ્રિપેર એટલે બનાવવું, ટ્રેપ એટલે પાંજરું, કે આપણે માખીઓ અને મચ્છરોને પકડવા કે મારી શકવા માટે એક પાંજરું બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. સિમ્પલ ટ્રેપ એટલે સાદું જાળ કે સાદું પાંજરું, કે તે સાદું પાંજરું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. ટુ મેક ધીસ ટ્રેપ, કે આ પાંજરું બનાવવા માટે વી રિક્વાયર એટલે જરૂરિયાત હોવી. ફોલોઈંગ થિંગ્સ એટલે નીચેની વસ્તુઓ, કે આ પાંજરું બનાવવા માટે આપણે નીચેની વસ્તુઓની જરૂર પડે છે. તો જોતા જાય. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, પેલું છે, કે ખાલી એક પ્લાસ્ટિકના પાણીની બોટલ છે, એ ખાલી પ્લાસ્ટિકની બોટલ એક. બીજું છે અ પેર ઓફ સીઝર્સ, કે કાતર. ત્રીજું છે સેલો ટેપ કે ગમ ટેપ, એ સેલો ટેપ ને ગમ ટેપ આવે છે એ. પછી છે ચોથું ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ડિશ વોશિંગ એટલે વાસણ ધોવા માટેનું લિક્વિડ એટલે પ્રવાહી, અને વોટર એટલે અને પાણી. પછી પાંચમું આપ્યું છે ફૂડ આઇટમ્સ, ખાવાની વસ્તુઓ. તો વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. વેરી સ્મોલ પીસીસ એટલે ખૂબ જ નાના ટુકડા, કે સફરજના ખૂબ જ નાના ટુકડાઓ. 5 grams ઓફ સુગર, કે 5 ગ્રામ ખાંડ. એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. લેમન જ્યુસ એટલે લીંબુ શરબત. ડ્રોપ એટલે ટીપા, ફ્યુ એટલે થોડાક, અને લીંબુ શરબતના થોડાક ટીપા. નીચે આપ્યું છે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ, ફોલો એટલે અનુસરો, તો સૂચનાઓને અનુસરો. એવી રીતે બને છે એ આપણે જોવાનું છે. જોતા જાય. તો પહેલાં શું કરવાનું, તો ટેક અ પ્લાસ્ટિક બોટલ, તો પ્લાસ્ટિકની બોટલ લ્યો. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેના 2 ભાગ કાપો. 2 ભાગ કરવાના છે એ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, એવી રીતે બોટલના. બીજું છે રિમૂવ ધ કેપ ફર્સ્ટ, એ ઢાંકણું આપેલું છે બોટલનું, પહેલાં તો તેને કાઢી નાખો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. ટર્ન એટલે વાળવું, અપસાઇડ ડાઉન એટલે ઊંધું, કે નાનો ભાગ છે એ ઊંધો વાળો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. હવે જે
નેક એટલે ગળાવાળો ભાગ જે અંદર જાય છે, જો અંદર પેડું છે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે ભાગ છે નેક પાર્ટ એ બોટલમાં મૂકો, નાનો ભાગ છે એ બોટલમાં એવી રીતે ઊંધો વાળીને મૂકવાનો છે. પછી ત્રીજું છે એટેચ ધ ટુ પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ. હવે જે આ બે ભાગ છે એ ઉપર ઊંધો ભાગ મૂક્યો છે એ બે ભાગ થઈ ગયા. હવે એ બે ભાગને સ્ટેપલ કે પીસ ઓફ ટેપ કે ટેપના ટુકડા વડે જોડો, એટેચ એટલે જોડવું. હવે ચોથું છે ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. પુટ એટલે મૂકવું અને ડ્રોપ એટલે રેડવું કે ટીપર. તો જો કે ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ, અહીંયા છે બોટલના બોટમ એટલે તળિયે કે ખાવાની વસ્તુઓ મૂકો કે પ્રવાહીને અંદર રેડો કે પ્રવાહી અંદર નાખો, પ્રવાહીને ટીપા જે કીધું હતું એવી રીતે નાખો લેમન જ્યુસના. ખાવાની વસ્તુ હોય તો નીચે મૂકો બોટલના તળિયે. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. ડિવાઇસ એટલે આપણું આ સાધન કે આપણું સાધન કે મચ્છરોનું ઝાડ હવે તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર અ રૂમ. હેંગ એટલે લટકાવવું, ઇનસાઇડ એટલે અંદર, કે તેને તમારા ઘર અથવા રૂમની અંદર લટકાવો. જે આવું આપ્યું છે એવું આવું પાંજરું બની જાય, એને તમારા ઘર અને રૂમમાં એ લટકાવી દો. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 17 ઉપર હાઉ ઇટ વર્ક્સ એટલે તે કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોઈશું. એમાં તો જો સુગર વોટર એટલે ખાંડનું પાણી. ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે વાસણ ધોવા માટેનું પ્રવાહી. એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ કે ખાંડનું પાણી, વાસણ ધોવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે, એની તરફ આકર્ષશે. ખાવાની વસ્તુઓ આ ખાંડનું પાણીની છે અને મચ્છરને માખીને પોતાની તરફ આકર્ષશે. દે વિલ એન્ટર ધ ટ્રેપ કે તેઓ પાંજરામાં પ્રવેશશે કે અંદર પાંજરામાં જાય છે. દે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ તેઓ પ્રવાહીમાં પડશે એટલે પ્રવાહીની અંદર જાય છે આપણે કે માખીને મચ્છરને અંદર આકર્ષે છે આ વસ્તુ આ બધી છે એ, પછી તે અંદર જાય છે તો એ લિક્વિડમાં પડી જશે અંદર પ્રવાહીમાં. ધેર વિંગ્સ વિલ બી વેટ. વિંગ્સ એટલે પાંખો અને વેટ એટલે ભીની, તેઓની પાંખો ભીની થઈ જશે. they will not be able to fly back કે તેઓ પાછી ઉડી શકશે નહીં. મચ્છર અને માખી છે એ અંદર પડશે એવી રીતે એને પાંખો ભીની થઈ જશે એટલે તેઓ પાછા ફરીથી ઉડી શકવા માટે સક્ષમ રહેશે નહીં. નોટ આપી છે, નોટ એટલે નોંધ. તો શું નોંધ છે? જો ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ should not be more than 2 સેન્ટીમીટર. ડિસ્ટન્સ એટલે અંતર, બિટવીન એટલે વચ્ચે. તો જો કે જે ઊંધો વાળેલો નેક ભાગ છે એનું અને બોટલની જે તળિયે રહેલું જે પ્રવાહી છે એનું અંતર 2 સેન્ટીમીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. જે ઊંધો ભાગ વાળ્યો છે અને નીચે જે લિક્વિડ છે ખાવાનું એવી રીતે વસ્તુ ને લીંબુ શરબતના ટીપા, એ બંને વચ્ચેનું અંતર છે એ 2 સેન્ટીમીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. હવે જો નીચે અહીંયા બી આપેલું છે. રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. તો આમાં તમને જુઓ કે સાચા ખોટા જે આપેલા છે એ તો કરેક્ટ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ, જો ખોટું હોય જે વાક્ય આમાં આપેલું હોય તો એને આપણે ફરીથી સાચું લખવાનું. જો સાચું વાક્ય હોય તો ડાયરેક્ટ આપણે જે કાઉન્સ આપેલું છે ખાનું ચોકઠું આપેલું છે એમાં ખાલી ટી કરવાનું. બાકી ફોલ્સ હોય તો એ વાક્ય સુધારીને આપણે ફરીથી લખવાનું છે. આ આપણે અત્યારે કરાવી છે, બાકી આનો આપણે ફોટો છે એ મોકલશું આપણે એપ્લિકેશનમાં, એમાંથી તમે આ પૂરી શકો છો આગળ શું લખવાનું છે.
તો જો પેલું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. કોમ્પિટિટર્સ એટલે સ્પર્ધકો, કે મચ્છરો અને માખીઓ આપણા સ્પર્ધકો છે. તો માખીઓ અને મચ્છર છે એ આપણા સ્પર્ધકો હોય નહીં, કે આપણી સાથે એની થોડીક રેસ છે, કાંઈ સ્પર્ધા છે. એટલે આ વાક્ય ફોલ્સ છે. તો સાચું વાક્ય શું હોય? તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. પેસ્ટ એટલે જંતુઓ, કે તે તો જંતુઓ છે. બીજું છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, કે મચ્છર છે એ સિમ્પલ ટ્રેપ, કે સાદું ઝાડ, કે મચ્છરો છે એ માણસોને મારવા માટેનું સાદું ઝાડ કે પાંજરું બનાવે છે. તો આ વાક્ય પણ ખોટું છે, કે મચ્છરો છે એ કાંઈ માણસને મારવા માટેનું બનાવે નહીં, પણ માણસ છે એ મચ્છરોને પકડવા માટેનું આવું સાદું ઝાડ બનાવે છે. એટલે આ વાક્ય ફોલ્સ છે. તો સાચું વાક્ય આમ થાય કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ, કે માણસ છે એ મચ્છરોને મારવા માટેનું સાદું પાંજરું આવું બનાવે છે. ત્રીજું વાક્ય ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટમ ઓફ ધ બોટલ, તો બોટલનો નીચેના ભાગને કાપવો નહીં. તો નીચેનો ભાગ છે એ બોટલનો એ કાપવાનો નહોતો. એટલે આ વાક્ય સાચું છે. એટલે ખાનામાં ત્રીજા વાક્યમાં આપણે ટી કરી નાખશું. પછી ચોથું વાક્ય ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ. એટેચ એટલે જોડવા, કે બોટલના બે ભાગને જોડો, એ બે ભાગને આપણે જોડ્યા હતા. તો આ વાક્ય ટ્રુ છે, બે ભાગને જોડવાના જ હતા. અને છેલ્લું પાંચમું યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ, કે ખાવાની વસ્તુ, ફૂડ આઇટમ એટલે ખાવાની વસ્તુ કાપવા માટે કાતરનો ઉપયોગ કરો. તો આ વાક્ય પાંચમું છે એ ખોટું છે. એટલે એમાં કાઉન્સમાં આપણે ખાનામાં ફોલ્સ લખવાનું, એટલે એફ લખવાનો છે. તો સાચું વાક્ય શું હોવું જોઈએ? તો યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ, કે સેલોટેપ, કે સેલોટેપ અને બોટલને કાપવા માટે કાતરનો ઉપયોગ કરો. હવે સી આપેલું છે જો એમાં, તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યામાં જો, કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને, વર્ડ્સ એટલે શબ્દ અને બ્રેકેટ એટલે કાઉન્સ, તો કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો. તો જો મહેશ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ, કે મહેશે મચ્છર પકડવાનું પાંજરું તૈયાર કર્યું. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. તો તે જો સ્ટેપ એટલે સ્ટેપ બાય સ્ટેપ એટલે એના કદમ પગલાંનો વર્ણન કરી રહ્યું છે, કે કેવી રીતે તે બનાવ્યું હતું. તો જો નીચે આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને એને બનાવેલું છે. તો એ આ છે આપણી એક્ટિવિટી, એ આપણે તમારે પાઠ્યમાં પૂરવાની થશે, પણ એમાં આપણે તમને પૂરેલ કેવી રીતે પૂરવી એનો તમને આ ફોટો જે પાઠ્યના પેજનો છે એ આવી જશે. તો આઈ ટુક અ બોટલ, કે મેં એક બોટલ લીધી. આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ, કે મેં બોટલને કાતર વડે કાપી. આઈ રિમૂવ ધ કેપ, કે મેં ઢાંકણું કાઢ્યું. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ, પછી મેં અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ, પાર્ટ એટલે ભાગ, પછી મેં ઊંધા ભાગને બોટલમાં મૂક્યું. આઈ સ્ટીચ બોટ ધ પાર્ટ વિથ અ સ્ટીકી ટેપ, કે મેં બંને ભાગને જે ટેપ છે એના વડે જોડ્યા. માય ટ્રેપ વોઝ રેડી, કે મારું પાંજરું છે એ તૈયાર છે. એટલે આવી રીતે આ એક્ટિવિટી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 ખોલજો. હવે એમાં જુઓ તમને એક્ટિવિટી 3 આપેલી છે. તો એક્ટિવિટી 3માં જુઓ રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. તો બટનને સાંધવા માટેની રીત આપેલી છે. તો રીતમાં તમને ખબર જ છે કે બટન કેવી રીતે સાંધવું.
તો એમાં થિંગ્સ રિક્વાયર્ડ કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો નીડલ એટલે સોય, પછી થ્રેડ એટલે દોરો, પછી બટન્સ, તો બટન જે સાંધું છે આપણે તો બટનની જરૂર પડે જ, અને પીસ ઓફ ક્લોથ કે કાપડ છે એનો પીસ કટકો જ્યાં સાંધું છે એ કાપડ પણ જોઈ. તો બટન સાંધવા માટેની રીત તમને કહી દઉં. તો પહેલાં આપણે તો એક સોય લેવાની અને દોરો લેવાનો. તો સોય છે એમાં આપણે દોરો છે એને પરોવી દેવાનો, પછી દોરો છે એ ખેંચી લેવાનો, જે દોરાનો છેલ્લો ભાગ છે એ બે એવી રીતે ભેગા કરી દેવાના, અને બે ભાગ જે દોરાના ભેગા થાય છે ત્યાં આપણે અહીંયા ગાંઠ વારી દેવાની. પછી છે એ આપણે કપડું લેવાનું. કપડું છે જ્યાં આપણે બટન સાંધવાનું છે અહીંયા યોગ્ય ભાગે આપણે બટન પહેલાં રાખી દેવાનું. પછી આ સોયમાં આપણે દોરો પોરવેલો હતો એ ભાગ છે ને નીચેની તરફથી ઉપર આવવા દેવાનો છે. બટનના જે ખાના એવી રીતે હોલ છે એમાં નીચેના ભાગમાંથી સોયને પસાર કરવાની છે, પછી ઉપર જવાની દેવાની છે, અને જેટલો એવી રીતે દોરો છે અહીંયા જ્યાં સુધી ગાંઠ નીચે કપડામાં અડી ન જાય ત્યાં સુધી ખેંચી લેવાનું. પછી એના સામેના ભાગનો જે હોલ છે એમાંથી જે આપણે આ દોરો છે એ નીચેની સાઈડ જવા દેવાનો છે. વળી આવી રીતે આ બાજુથી હોલમાંથી ઉપરની સાઈડ આવવા દેવાનો છે. આવી રીતે આપણે 3-4 વાર દોરાને આવી રીતે ગળકાવવાનો છે સોય એવી રીતે બટનમાંથી. ને પછી છે નીચેની સાઈડ તરફ અહીંયા સોય અંદરથી દોરો પોરવીને આપણે ગાંઠ મારી દેવાની છે, એટલે બટન છે એવી રીતે રહી જશે એવી રીતે. એટલે આ હતી આપણે બટનને ટાંકવા માટેની કે સાંધવા માટેની રીત. તો એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 4માં છે આપણે રીડ ધ ડાયલોગ, તો સંવાદને વાંચો. તો એ આપણે જોઈ લઈએ. પેજ નંબર 18 ઉપર આપેલું છે. તો એમાં જો ડાયલોગ છે એ એક્ટિવિટી 4માં, તો મહેશ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશ છે એ બેંકમાં ખાતું ખોલવા માગે છે. એકાઉન્ટ એટલે ખાતું, બેંક એટલે બેંક. મહેશ છે એ બેંકમાં ખાતું ખોલાવવા માગે છે. હી ગોઝ ટુ ધ બેંક, તો તે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર, કે તે મેનેજરને મળે છે. બેંક હોય બધે અહીંયા મેનેજર હોય છે તેને મળે છે. તો મહેશ કહે છે મે આઈ કમિન સર, કે હું અંદર આવું સાહેબ. ગમે ત્યાં આપણે અંદર જતા હોય ઓફિસમાં ત્યાં જવાનું હોય ત્યાં પહેલાં આપણે પૂછવાનું કે મે આઈ કમિન, પછી અંદર જવાનું. ડાયરેક્ટ આપણે જતું રહેવાનું નહીં. પછી મેનેજર શું કહે છે કે મેનેજર સેઝ યસ યુ મે, કે હા તું આવી શકે છે. વોટ કેન આઈ ડુ ફોર યુ, કે હું તારા માટે શું કરી શકું છું. તો મહેશ સેઝ આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક, કે મહેશ શું કહે છે કે હું બેંકમાં બચત ખાતું ખોલવા માગું છું. સેવિંગ ડિપોઝિટ છે બચતને જમા કરાવવા માટેનું ખાતું એ બેંકમાં ખોલવા માગું છું. તો મેનેજર શું કહે છે ઓકે ટેક ધીસ ફોર્મ, કે આ ફોર્મ લે. ટેક એટલે લેવું, કે સારું આ ફોર્મને લે. ફિલ ઇન ધ ડિટેલ્સ એટલે માહિતી કે વિગત, તો વિગતને ભર. મહેશ શું કહે છે સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, સાહેબ કે મેં ફોર્મ ભરી દીધેલું છે. મેનેજર શું કહે છે નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, કે હવે તારો ફોટો છે એ પેસ્ટ કે લગાવ, એન્ડ સાઇન ઇટ અને તેમાં સાઇન કર. તો મહેશ શું કહે છે હિયર ઇટ ઇઝ, કે આ રહ્યું. તો મેનેજર શું કહે છે હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ એટલે જમા કરવું. હાઉ મચ એટલે કેટલા, મની એટલે પૈસા, કે તું કેટલા પૈસા જમા કરાવવા માગે છે. તો મહેશ શું કહે છે ₹500, કે 500 રૂપિયા. તો મેનેજર શું કહે છે મેનેજર says કે ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર એટલે જે પૈસા નહીં લેતા હોય બેંકમાં તમે ગયા હશો, જે પૈસા નહીં લેતા હોય એને કેશિયર કહેવાય. જમા કરવા માટે બેઠા હોય, પૈસા ગણે મશીનમાં મૂકે, તમને ખબર હોય તો નોટની, તો એ કેશિયર. તો મેનેજર શું કહે છે
કે ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, કે હવે તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક, તે તને એક પાસબુક આપશે. પાસબુકનો ઉપયોગ થાય કે આપણે કેટલા પૈસા ઉપાડ્યા છે બેંકમાંથી ને એ બધું જે એન્ટ્રી પડાવો એટલે તમારે એમાં બધું જ બતાવે કે આટલા પૈસા મેં આ ઉપાડ્યા હતા, આટલા એના પહેલાં ઉપાડ્યા હતા, બધી જ માહિતી તમને પાસબુકમાં મળી જાય. એમાં એન્ટ્રી કરાવો એટલે તમને બધું જ પાસબુકમાં બતાવે કે આ પૈસા તમે આટલા સમયે આ તારીખે તમે આટલા પૈસા ઉપાડેલા હતા, આ તારીખે આટલો ચેક તમે બીજાને આપ્યો હતો, એવું બધું એમાં આવે. તો મહેશ શું કહે છે કે થેન્ક યુ સર. મહેશ છે શું કહે છે કે સાહેબ તમારો આભાર. એટલે આવી રીતે છે તમારે ખાતું ખોલાવવું હોય તો બેંકે તમારે જવાનું હોય ને ફોર્મ ભરવાનું હોય. બેંકમાં છે એવી રીતે ખાતામાં તમે કોઈને પૈસા જમા કરાવવાના હોય તો તમે જમા કરાવી શકો, ઉપાડવા હોય તો પૈસા તમે સેલ્ફના ઉપાડી શકો એવી રીતે. ને ખબર છે કે એટીએમનો ઉપયોગ શું છે, તો એટીએમ છે એ તમે કોઈ પણ મશીનમાં એવી રીતે એટીએમ છે એ પૈસાના મશીનમાં તમે સ્ક્રેચ કરો એવી રીતે અને પાસવર્ડને એવી રીતે નાખો તો તમે પૈસા તેમાંથી ઉપાડી શકો છો. બાકી તમે ચેક હોય જે ચેકબુકમાંથી ચેક ઉપરથી પણ તમે પૈસા સેલ્ફ લખીને એવી રીતે તમે જાતે ઉપાડી શકો છો. એ ચેક તમે બીજાને આપી શકો છો. આવી રીતે હોય. તમે આરટીજીએસ દ્વારા પણ પૈસા તમે બીજાને મોકલી શકો છો. એટલે આવી રીતે હોય છે. પણ એ જમા કરાવવાની ઉપાડવાની પણ સરકાર દ્વારા લિમિટ હોય છે. ગમે એટલા મન ફાવે એટલા પૈસા ઉપાડી શકી નહીં. એના માટે આપણી પાસે પ્રૂફ પણ હોવું જોઈએ. બહુ વધારે પૈસા 10 લાખ કરતાં વધારે જમા કરાવવા નહીં, કે 10 લાખ કરતાં વર્ષમાં વધારે ઉપાડવા નહીં, મહિને 2 લાખ કરતાં વધારે પૈસા ઉપાડવા નહીં. આવી અમુક નિયમો છે. પરંતુ તમારી પાસે બિલ એનું હોય પાકો બિલ ને એવી રીતે તો તમે વહીવટ વધારે કરી શકો છો. સેવિંગ એકાઉન્ટ છે એ બચત ખાતું છે અને કરંટ એકાઉન્ટ હોય તો એ ચાલુ ખાતું છે. ચાલુ ખાતામાં તમારે વધારે વહીવટ કરી શકો છો. સેવિંગ એકાઉન્ટમાં બહુ વધારે વહીવટ એવી રીતે કરી શકો નહીં. બહુ કારખાનાને એવી રીતે બિઝનેસ છે તો એ કરંટ એકાઉન્ટ એમાં હોય એટલે ચાલુ ખાતું કહેવાય. એટલે આવી રીતે આપણે બેંકની ડિટેલ હતી. હવે એનું એક્ટિવિટી 5માં તમને ફોર્મ આપેલું છે. તો ફોર્મ આપણે લેવાનું નથી. એમાં તમારે નામ છે ને એવું બધું, પપ્પાનું નામ ને જન્મ તારીખ, માતાનું નામ ને એવું બધું લખવાનું એવી રીતે છે. એ ફોર્મની તમારે બેંકે જાઓ, ખાતું ખોલવાનું હોય એટલે તમારે ત્યાં ખાતું ભરવા માટેનું ફોર્મ આપે તો એ આવી રીતે ભરી શકો છો. કે એ તમને ત્યાં પણ ભરી દે છે. હવે એક્ટિવિટી ડાયરેક્ટ ફોર્મનું આપણે લેવાનું એક્ટિવિટી નથી. હવે એક્ટિવિટી 6 છે એ આપણે આવતા પિરિયડમાં લઈશું. આપણે આજે અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.